ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં જો આપણા લોક જોતા મજામાં જો. તો અત્યારના વાગી રહ્યા છે 2:50 થઈ છે ને અત્યારે આપણે છીએ આપણા સ્ટુડિયો એટલે કે આપણા મેળી ઉપર ને જો સ્ટુડિયોની હાલત તમે જોઈ શકો છો. અને ભાઈ પવન આવે છે બહુ જ પાછળ પર જુઓ તો ગાઈસ એક ચીજ દેખાડવાનું છે. અને અહીંયા આપણા રકો બાંધો છે અને બીજા બધા બેઠા જ છે ને આ બાજુ આપણી ભેંસો ને ગાયો રેસ્ટ જ કરે છે અત્યારે ને આપણે પણ રેસ્ટ કરીને ઉઠ્યા જ છીએ. ને આ બાજુ એક સેકન્ડ ને આ બાજુ તમને દેખાડી દઈએ આપણો કપાસ પડ્યો છે ને આપણો ભાઈ જ્યારે આપણે ખાવાનું ખૂટી આઈ મીન ખતમ હો જાયગા ત્યારે આપણે આ ચારવાનું છે એટલે આને પણ આપણે સ્ટ્રોકમાં રાખી દીધો છે ને એના બાજુમાં જે ભૂકો પણ સ્ટ્રોકમાં આવશે ને ઓલી બાજુ છે આપણે માંડવી ને ઓલી બાજુ જો દેખાય છે અહીંયા બંબા પટલાવે છે પછી અહીંયા ચાલુ કરશે આપણે મોટર લાઇટ હજી આવી નથી ને ભાઈ હું નાહ્યો છું એટલે વાળ જો આમને આમ થાય છે. તો નાહી ધોઈને આપણે ફ્રેશ થઈને વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું. એવું બધું છે ગાઈસ. તો આપણે ભાઈ વ્લોગ બનાવીએ છીએ એમાં વાંધો શું પડે છે કે આપણે કરીએ છીએ દેખાડતા નથી એટલે કે આપણે બિહાઇન્ડ ધ સીન જે આપણું કામ નથી દેખાડીએ છીએ તમને તો આજે આપણે એ ચીજ દેખાડવાના છીએ આપણે બીજું કંઈ કરું કે ના કરું એ તો આપણે ફિક્સ જોઈએ ને આપણે જગ્યા આવી છે જોતી તો એ ફિક્સ જોઈ તો એ આપણે આજે ફિક્સ કામ છે આપણે હું જરાક અવાજ સાંભળી લઉં કારણ કે પવન બહુ આવે છે માટે કે એટલે કે અહીંયા ભેંસો છોડવા માટે આપણી કેમેરામેન છે જ્યોતિ. અરે તો આપણે ભેંસોને છોડીએ ને 3 વાગી ગયા ને આપણી લાકડી દેખાડી દઈએ. अल्लाह ये दिख भी ना रही गैस. आखिर ये चल क्या रहा है यहाँ पे? मेरी बंदा क्यों आ है? ये तो बिल्कुल मेरे जैसा है भाई. ऐसे करना ऐसे. हाँ ये तो मेरे बस फाइनली આપણે ભેંસોને લઈને નીકળી ગયા છે અને ભાઈ આપણા હાથમાં લાકડી છે. લાકડી બહુ નાનકડી છે તોય પણ હાલશે કારણ કે જરૂર નથી પડતી ભાઈ અને હજી સુધી આપણે માયરા નથી કોઈ દી એટલે આ ખાલી બીવરાવા માટે રાખી છે કારણ કે જરૂર પડે ક્યારેક ક્યારેક આવું છે. ને માંડવી દેખાડું તમને. માંડવી કેટલી ઉપડી છે સોરી જો આટલી માંડવી ઉપડી છે ભાઈ. માંડવી ઉપાડવાનું કામ ધીમો કરી નાખ્યો કારણ કે ભાઈ લાઇટ નથી રહેતી. લાઇટ અત્યારે આવી તો ફુવારા ચાલુ નથી કર્યા ભાઈ. ફુવારા ચેન્જ પણ કરવા પડે છે અડધી કલાકે ઓને જુઓ એવું બધું છે. મારે છે ગાઈસ એવું બધું છે ને આ બાજુ ઉપડે છે તો આપણે અહીંયાથી નીકળીએ એટલે વ્લોગ બનાવીએ. બાકી આપણે આપણો મેઇન કામ આ જ છે ભેંસોનું, ટ્રેક્ટરનું ને ગાયનું ને હલરનું ને આપણે કામ ઓછું કરીએ છીએ. ખાલી ગાયો ભેંસોનું કરવાનું આખો દિવસ. માંડવી ઉપાડો આપણે ક્યારેક બપોરે વહેલા આવી ગયા ત્યારે ગયા હતા ત્યારે બનાવ્યું વ્લોગ. હવે જો આટલી માંડવી ઉપાડી આપણે અહીંયા સુધી તો ઉપાડી લીધી હતી. પછી આજે ઉપાડવાનું કામ ચાલુ જ છે એ પણ તમે જોવો જ છો ને આ પાછળ રહી ગઈ. રોજની લોકેશન ફિક્સ જ હોય એ લોકેશન છે આપણી આ ખેતર આખો ખાલી છે વहाँ લગન. અહીંયા થોડાક બાવર છે અને આપણી ઓફિસ છે ભાઈ આ બાજુ ને આ ખેતર પણ એક ખાલી છે, એક ઓલો પણ ખાલી છે, એક એના ઉપર ખેતર છે એ પણ ખાલી છે ને આપણે સાંજે હતા ઓલા ખેતરમાં. તો આપણે અહીંયા જ રોજ રહેવાનું. આ કેટલા ખેતર આપણે 1 2 3 4 5 ખેતર છે. એક આ બાજુ હતો અહીંયા 6 ખેતર. તો અહીંયા આપણે રોજ ડેલી હોય આમાં 6 ખેતરમાંથી ગમે અહીંયા એકમાં હોય. આમાં કસલો બહુ ઓછો છે ને આને હજી જો તડકો લાગે છે કેમ રખડે છે હજી અહીંયા ને આપણે અહીંયા જ બેસશું હવે થોડીક વાર નકર પછી આપણે વहाँ જઈ જઈશું કૂવા આગળ. એ પણ ભાઈ 300 સાલ પુરાના કૂવા એવો તો એ બહુ જૂનો કૂવો છે. અહીંયા આપણે તમને દેખાડીશ 100 વર્ષ જૂનો કૂવો આગળ આપણે આવી ગયા છીએ. આ છે આપણો 300 વર્ષ જૂનો કૂવો છે અને બખાઈનો ઝાડ છે એ તો તમને મેં આગલા બ્લોગમાં કીધું જ છે. અને 300 વર્ષ જૂનો છે કૂવો. આવું હું કહું છું 300 વર્ષ પહેલાં હું આવ્યો ત્યારે હતો અને અત્યારે પાછો છે. એ કોઈને મજાક લાગતો હોય તો ખબર નહીં પણ હું 300 વર્ષ પહેલાં આવ્યો હતો ત્યારે પણ હતો. ત્યારે મેં જ ખોદ્યો હતો હવે પાછો બુરાઈ ગયો છે એવો છે બધો. આ જો આટલી બધી ધૂળ હતી નહીં. આપણે પાછા અહીંયા બેસશું ભાઈ છાયામાં. ભેંસો સામે ચરે છે ને થોડીક ઇન્સ્ટા રીલ્સ જોવીએ ને વિડીયો એડિટ કરીએ ને ભાઈ આપણે એવું ધંધી ના કરતા હોઈએ
એવું બધું હાલે છે. પાછો બેસી જવાનું આપણે અહીંયા. આમાં તો મોજ જોઈ ટ્રેક્ટર કરતા ને ઓના કરતા. ઝૂમ કરીને દેખાડી. ઓ ભાઈ સાહેબ પાછો ઝૂમ કાઢી નાખીએ, જોઈ લ્યો ભાઈ. હું અહીંયાથી ભેંસો લઈને જતો તો મેં કીધું કે આપણી માંડવી આ બાજુ દેખાડી દઈએ. જો આ માંડવી છે, આપણા કાકાની છે માંડવી. અહીંયા આપણો ઓલી ખેતર છે આ બાજુ, ભેંસો આ બાજુ જાય છે. જુઓ ખાલી માંડવી કેવી લાગે છે. પાટલા કન્ફર્મ પાટલા વધુ ભેગા થઈ ગયા છે. થોડીક અહીંયા આ બાજુ છે, બાકી બધા પાટલા ભેગા છે. જુઓ, અરે આ જોરદાર માંડવી થઈ ગઈ છે. આ બાજુની થોડીક બગડી ગઈ હતી, કારણ કે ભાઈ પાણી આવે છે બહુ, એટલા માટે થોડીક જ રહી છે. આ બાજુ ઓલો ટીમ્બો છે અહીંયા જ, ને આપણે જઈએ છીએ આ બાજુ. અને હજી સુધી છે ભાઈ, આપણે અહીંયા છેલ્લામાં પાણી હાલે છે. આ જો આખો ભરાઈ જાય છે, એના માટે આપણે પાઇપ પર રાખ્યા. પણ પાઇપ થોડાક આમ મતલબ આમ પારો થોડોક નીચો થઈ ગયો ને આ જો અહીંયા પાણી ભર્યો છે, તો આપણે પાંચા ચડાવી લઈએ ધીરે કરી. એક સેકન્ડ, હું પાંચા ચડાવી લઉં. તો આપણે ધીરે ધીરે ભાઈ, પાણી એકદમ ચોખ્ખો ભર્યો છે એકદમ. આ જો એકદમ ટ્રાન્સફોર્મની જેમ દેખાય છે જેવું પાણી. અને આપણી ગાયું તો આગળ પહોંચી ગઈ છે ને પાણી હજી અહીંયા આવે છે. અને ક્યાં ગયો એક ક્યાં અહીંયા આપણે રાખ્યો હતો, એ હવે દેખાતો નથી. ક્યાં ગયો? અહીંયા જો રાખ્યો હતો આપણે, પણ હવે અહીંયા પણ બુરાઈ ગયો છે. એટલો બધો છે નહીં, એવું બધું છે ગાઈસ. અને ભાઈ ભેંસોના વ્લોગ થોડાક બોરિંગ લાગતા હશે તમને, કે ભાઈ ભેંસોનો કામ જ એવો છે કે બોરિંગ, આખો દિવસ એના ભેગું રખડવાનું. બીજા કામ આમ તો કામ બધા અઘરા જ હોય, પણ આમ કામમાં થોડો કંટાળો આવે એવો છે આપણે. અને ભાઈ બાંધીને પછી આપણે બાંધીને જ નાખવાનું છે. આ છેલ્લો મહિનો છે, જ્યારે માંડવી ઉપડી જશે ત્યારે પછી આપણે જ રહેવું જ પડશે હલર ઉપર ફરજિયાત. ત્યારે પછી ભેંસોને આપણે ઓલી બાજુ ચારશું, એટલે કે ત્યારે તો ચરી આવશે. અત્યારે તો હું છું એટલા માટે ભેગો છું, બાકી નકર જરૂર નથી. અને જો અહીંયા પાણી છે, પાણી બહુ મસ્ત તરીકે છે, મસ્ત ભરાઈ ગયું છે. નીચે શિવાર છે પણ પાણી મસ્ત દેખાય છે ભાઈ. 5:30 થઈ ગઈ છે ને અત્યારે આપણે જવાનું કમ્પ્લીટ ઘરે જવાનું ટાઈમ થઈ ગયું. કારણ કે ભાઈ આપણો ટાઈમિંગ છે કે 6 વાગે આપણે ઘરે પહોંચી જાય ને ભેંસો બાંધી લે, ગાય બાંધી લે. કારણ કે ભાઈ થોડોક 6 વાગે આપણે ઘરે પહોંચીએ આમાં કાંઈ વાંધો નથી, કારણ કે ભાઈ આખો દિવસ ભેંસો ચારતા હોય તો થાકી ગયા, કાંઈ થાયકા તો નથી. તોય પણ એમ બાંધી નાખવી જોઈએ 6 વાગે રોજ ડેલી. પછી આપણે ક્યારેક કામ હોય બીજું તો એ હેરાન ના કરે, એટલા માટે. તો જો આ બાજુ ચરે, અરે યાર સૂર્યાસ્ત થવા માટે આવ્યો છે, એ પણ તમને હું દેખાડી દઉં. એક સેકન્ડ જોઈ લો. ને પછી આપણે નીકળીએ સીધા અહીંયાથી. અને માંડવી આજે અડધી માંડવી ઉપડી ગઈ છે, હજી ઓલો ખેતર બાકી છે. આ ખેતરમાં ઉપાડીએ છીએ, હાલો દેખાડીએ તમને માંડવી પણ. ગાઈસ તો આપણે આવી ગયા છે ખેતરમાં. આ બાજુ ફુવારા ચાલુ છે આપણે, ને અહીંયા છે ને કચરો આવી ગયો છે આમાં ને આમાં બેમાં. બો જોઈ લે, અહીંયા ટ્રેક્ટર મેળો છે આપણે. એક ચીજ દેખાડું તમને. આ જો આપણો નવો પાડો, એટલે એક બહાદુર, એનું નામ છે, આપણે રાખ્યું છે બહાદુર. તો એને જો આપણે લઈને નીકળી અહીંયાથી. હાલા હાલા જોઈ લે ગાઈસ, આ છે પાડાની ખાસિયત. હાલા હાલા તો ભાઈ આ બાજુ પણ આપણે માંડવી પાડવાનું ચાલુ કરી દીધું. અને ભાઈ આપણી માંડવી આખી ઉપડી ગઈ છે ને અહીંયા પાડીએ છીએ આપણે. જોઈ લો તમે ખાલી ગાઈસ,
આજે સાંજના 6 વાગી ગયા અને માણસો એમ કહેતા હોય ને કે ઢોર લાઈનમાં ના હાલે, જોઈ લ્યો કેમ ઢોરની જેમ દોડ્યા જાવ છે, જોઈ લ્યો ગાયો ને ભેંસો બે છે લાઈનમાં હાલે છે, જોઈ લ્યો તમે ખાલી આ નજારો ક્યાંય નહીં જોવા મળે. એ તમારા આંખોની સામે છે, જો ગાઈસ હું કાંઈ કહેતો પણ નથી, હું પાછળ જ છું અને કાંઈ મારા હાથમાં લાકડી પણ નથી કે એ બીવીને લાઈનમાં હાલે છે. અને આ બાજુ તમને દેખાડી દઈએ માંડવી આપણે ઉપડી ગઈ છે ને ઓલી બાજુ પણ ઉપડી ગઈ ને કપાસ ઉપાડવાનું આપણે ચાલુ કર્યું. અને ભાઈ આપણે ટાઈમ ના મળ્યો બ્લોગ બનાવવાનું, કહી દો તમે. આપણે હતા નહીં, આપણે હતા ભેંસોમાં અને માંડવી પાછળ ઉપાડી નાખીને અત્યારે ઓલી કોરની 2 ઉપડી ગઈ છે ને હવે હું તમને દેખાડીશ કે આપણે ભર વારવાના છે. અરે યાર મચ્છર આવે છે ગાય, તમને નહીં દેખાતા હશે પણ મને દેખાય છે એવું છે ગાઈસ. માંડવી દેખાડી દઉં, આ જોઈ લ્યો આપણી માંડવી છે આવી કાંઈ પાથરા વहाँ સુધી જ્યાં લગા તમારી નજર જાય, જોવો હું ઝૂમ કરી દઉં વहाँ લગા પાથરા રૂગા પાથરા દેખાતા છે ને આ બાજુ આપણો ખેતર, આ બાજુ છે ઓલી બાજુ કપાસની ઓલી કોર, અહીંયા પણ આપણે ઉપાડી લીધી છે. અને જોઈ લ્યા એની રોજની આદત નખાવી દીધી છે મેં કે આ બે છે કેવું છે કે અહીંયાથી જ જશે જોજો તો લાઈનમાં હાલશે આપણે, એવું બધું છે. કારણ કે આ બેને છે ને મારે છે ઓને ગાયું મારે ને આને ભેંસો મારે, એટલે આ પાછળ હાલે છે. નકર એ પણ ભેંસો ભેગી જ હોય ને ગાયો થોડીક, ગાયોની સ્પીડ વધુ હોય ને ભેંસોની ઓછી સ્પીડ હોય, એવું બધું હોય, જોઈ લો. તો ગાઈસ આપણી પાછળ બને છે આપણી માંડવીના ઓરા, એ તમને દેખાડવાનો ફર્સ્ટ ટાઈમ, એટલે કે આપણી આ જે માંડવીની સિઝન છે એનો ફર્સ્ટ ઓરો બને છે. આપણે થોડાક આપણે સનલાઇટ તરફ આવી જાય, જો પાછળ છે બને છે એ તમને દેખાડ્યો છે. અહીંયા થોડીક લાઇટ છે જો, તો અહીંયા ઊભીને આપણે વ્લોગ કરાવીએ કારણ કે અંધારું થઈ ગયું ભાઈ. 7 વાગે ઓલમોસ્ટ શિયાળાના દિવસોમાં અંધારું થઈ જાય. દેખાડ્યા લો જો ગેસ ગાય આની અંદર છે અને વાં છે આપણે ભર્યા કરવાનું ચાલુ કરી દીધું, જોઈ લો તમે. ને આપણે એને પહેલાં બહાર કાઢી લઈએ, 3 ભર્યા થઈ ગયા ને હજી બને છે. તો ફાઇનલી આપણે આવી ગયો, ચાલો આ બાજુથી દેખાણું